મેટલ્સ એન્ડ નોન મેટલ્સ, ધાતુઓ અને અધાતુઓ, પ્રકરણ નંબર 3, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં. આપણે અગાઉના ધોરણોમાં પણ ધાતુઓ અને અધાતુઓ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. ખાસ કરીને ધોરણ 9માં આપણે કેટલાક તત્વો અને એના ગુણધર્મો, એની લાક્ષણિકતાઓ આપણે જોયેલી. તો ગુણધર્મોના આધારે ધાતુ અધાતુમાં વર્ગીકૃત કરી શકાય છે. આપણા દૈનિક જીવનની અંદર આપણે ધાતુ અને અધાતુના કેટલાક ઉપયોગો કરી રહ્યા છીએ. તમને ખબર જ હશે, મોટાભાગની જે વસ્તુઓ છે, મોટરસાયકલના સ્પેર પાર્ટ, રસોઈના સાધનો, તમારી બોલપેનનો પોઈન્ટ, પલંગનો જે પાયો, ખુરશી, કાતર, આ બધામાં ધાતુઓ વપરાયેલી છે. આપણે એની વાત પછી કરીશું, પણ આ પ્રકરણની અંદર આપણે ધાતુ અધાતુના ભૌતિક ગુણધર્મો શીખવાના છીએ. ધાતુઓના રાસાયણિક ગુણધર્મો પણ ભણીશું. ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય, પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય, એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય, ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય, ધાતુઓની સક્રિયતા શ્રેણી, ધાતુઓની પ્રાપ્તિ, ધાતુઓનું નિષ્કર્ષણ, ધાતુઓનું વિશુદ્ધિકરણ, ક્ષારણ અટકાવવાના ઉપાયો, આ બધું આ પ્રકરણની અંદર આપણે ભણવાના છીએ. બીજું કે જે આ નવો અભ્યાસક્રમ છે એની અંદર મોટા ભાગે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો સીધા નથી આપી દીધા. કોઈને કોઈ પ્રવૃત્તિ કે પ્રયોગ દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણે દરેક પ્રવૃત્તિ અને પ્રયોગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા વાત આપણે કરી રહ્યા છીએ ધાતુઓ, એના ભૌતિક ગુણધર્મો. તો આપણે અગાઉના ધોરણમાં જોયું એમ ધાતુઓ શુદ્ધ અવસ્થામાં ચળકાટ ધરાવે, એ સખત હોય, ટીપાવપણા અને તણાવપણાનો ગુણ ધરાવે, ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક હોય અને એમના ગલનબિંદુ ઊંચા હોય, એ રણકાર ઉત્પન્ન કરે. તો આપણે એવા એના ગુણધર્મો જાણીએ છીએ. ધાતુ અને અધાતુના ગુણધર્મોની આપણે સરખામણી કરીએ તો અધાતુઓ મોટાભાગે ઘન અને વાયુ હોય, પણ અપવાદ છે બ્રોમિન, જે પ્રવાહી છે. પહેલાંથી વિરુદ્ધ ગુણધર્મો આવે છે. તે ટીપાવપણા કે તણાવપણાનો ગુણ નથી ધરાવતા, ઉષ્માના અને વિદ્યુતના અવાહક હોય છે, પણ એમાં એક અપવાદ છે ગ્રેફાઇટ. મોટાભાગે અધાતુઓના ગલનબિંદુ ને ઉત્કલન બિંદુ નીચા હોય છે. અપવાદ છે, હીરાનું ગલનબિંદુ ઊંચું છે. આ અપવાદ પણ આપણે હેતુલક્ષી પ્રશ્નો માટે યાદ રાખીશું. તો અહીંયા આપણે તત્વોને અથવા પદાર્થોને વર્ગીકરણ કરવા માટે સૌથી સરળ માર્ગ એના ભૌતિક ગુણધર્મોની સરખામણી કરવાનો છે. આપણે એની ચર્ચા પણ કરી છે. આપણે અહીંયા એક પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિમાં આપણે કેટલાક ધાતુઓના નમૂના એકત્ર કરવાના છે, જેમ કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમના નમૂના. દરેક નમૂનાના દેખાવની નોંધ કરો. કાચ પેપર વડે ઘસી દરેક નમૂનાની સપાટીને શુદ્ધ કરો. ફરીથી એમના દેખાવની નોંધ કરો. આપણને કોઈક ને કોઈક ગુણધર્મ સમજાવવા માટે કોઈક ને કોઈક અહીંયા પ્રવૃત્તિઓ આપેલી હશે. એ પ્રવૃત્તિનો સાર આપણે કાઢવાનો છે. અહીંયા ધાતુઓ જે આપણે નમૂનામાં લીધી છે એની સપાટી છે ને ચળકાટવાળી છે. તો એક ગુણધર્મ થયો ધાતુનો, એને ધાત્વિય ચમક પણ કહેવામાં આવે છે. તો ધાતુઓની સપાટી ચળકાટ ધરાવે છે. પછી બીજી જે પ્રવૃત્તિ છે
એમાં લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમના નાના ટુકડા લેવાના. ધારદાર છરી વડે ધાતુઓને કાપવાનો પ્રયત્ન કરો ને તમારા અવલોકનો નોંધો. તો અહીંયા ચીપિયા વડે સોડિયમ ધાતુના ટુકડાને પકડી રાખો. અહીંયા ચેતવણી પણ લખી કે સોડિયમ ધાતુ જે છે એની સાથે સાવચેતીપૂર્વક કામ લેવું. પાણીમાં નાખવાથી એ ફૂટે છે, એટલે એને ગાળણપત્રની ઘડી વચ્ચે દબાવીને એને સૂકવવું પડે પહેલાં. પછી વોચ ગ્લાસ પર મૂકો અને છરી વડે કાપવાનો પ્રયત્ન કરો. શું અવલોકન કરો છો? તો અહીંયા આપણે અવલોકનો વિચારીએ તો આપણી જે ધાતુઓ હતી એમાં લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ એને ચપ્પા વડે કાપી શકાતી નથી. પણ હા, અપવાદ છે. સોડિયમ ધાતુને આપણે ચપ્પા વડે કાપી શક્યા છીએ. તો આ પ્રવૃત્તિ પરથી વિચારો, જો તમને ધાતુનો કયો ગુણ જોવા મળ્યો? તો આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે ધાતુઓ સખત હોય છે, એમની સખતાઈ પણ થોડી ભિન્ન હોય છે. તો અહીંયા એ પ્રવૃત્તિ ઉપરથી આપણને ધાતુઓનો બીજો ભૌતિક ગુણધર્મ માલુમ પડેલ છે કે ધાતુઓ સખત છે, હાર્ડ છે, અને દરેક ધાતુની સખતાઈ અલગ અલગ છે. પછી પ્રવૃત્તિ 3.3નો આપણે અભ્યાસ કરીએ. એમાં લોખંડ, ઝીંક, સીસુ અને તાંબાના ટુકડા લેવાના છે. લોખંડના એક વિભાગ પર કોઈ પણ એક ધાતુ મૂકો. હથોડી વડે 4 કે 5 વખત પ્રહાર કરો. શું અવલોકન કરો છો? અન્ય ધાતુઓ વડે પણ પુનરાવર્તન કરી ફરી પ્રવૃત્તિ કરો. આ ધાતુઓના આકારમાં થતો ફેરફાર નોંધો. તો અહીંયા આપણે આપણા અવલોકનોમાં જોઈશું કે ધાતુઓને ટીપવાથી એના આકારમાં પરિવર્તન આવે છે. જો સરખી રીતે ટીપવામાં આવે તો પાતળા પતરા પણ બની જતા હોય છે. તો એને મેલિબિલિટી, ટીપાવપણાનો ગુણ. ધાતુઓને આપણે ટીપી શકીએ છીએ. ધાતુઓનો ટીપાવપણાનો ગુણ, ભૌતિક ગુણધર્મ એના પરથી માલુમ પડે છે. આપણે જે બધી ધાતુઓ છે એમાં સોનું અને જે ચાંદી છે સૌથી નરમ ધાતુ છે, એટલે એને સૌથી વધુ ટીપી શકાય છે. પછી પ્રવૃત્તિ 3.4 આપી. એમાં લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, સીસુ એવી ધાતુઓને ધ્યાનમાં લો. ઉપરોક્ત ધાતુઓ પૈકી કઈ ધાતુઓ તાર સ્વરૂપમાં ઉપલબ્ધ છે વિચાર કરો. તો આપણા દૈનિક જીવનમાં આપણે જોઈ શકીએ લોખંડના તાર હોય, તાંબાના હોય, એલ્યુમિનિયમના હોય. ધાતુઓને પીગાળી અને એના પાતળા તારમાં ફેરવી જવાની એની જે ક્ષમતા છે એ ધાતુઓનું તણાવપણું, ટીપાવપણા પછી આ તણાવપણું, એના ખેંચીને તાર બનાવી શકાય છે. એમાં સોનું છે ને સૌથી તનનીય ધાતુ છે. એવું કહેવાય છે કે 1 ગ્રામ સોનું છે એમાંથી 2 કિલોમીટર લંબાઈનો તાર આપણે બનાવી શકીએ. 2 કિલોમીટર લંબાઈનો તાર. તો આ જે એમના ટીપાવપણાને તણાવપણાનો જે ભૌતિક ગુણધર્મો છે એના આધારે આપણે આપણી જરૂરિયાત પ્રમાણે એને જુદા જુદા આકારો આપી અને આપણે ઉપકરણો બનાવ્યા છે. આપણે રસોઈના વાસણો બનાવવા માટે કઈ ધાતુઓ ઉપયોગી છે તમે વિચારો. ઘરના વાસણોમાં તમે સ્ટેનલેસ સ્ટીલ શબ્દ સાંભળ્યો હશે, તાંબુ શબ્દ સાંભળ્યો હશે, પિત્તળ શબ્દ સાંભળ્યો હશે, લોખંડ શબ્દ સાંભળ્યો હશે. તો આ ધાતુઓ વાસણો બનાવવા શા માટે વપરાય છે? તો એના 2-3 કારણ છે. એક તો હમણાં જે આપણે ગુણધર્મની ચર્ચા કરી કે એમને ટીપીને યોગ્ય આકાર આપી શકીએ છીએ, તણાવપણાનો ગુણ છે. બીજું કે ધાતુઓ ઉષ્માનું વહન કરે, ઉષ્માના વાહક છે, એટલે એને ગરમ કરી શકાય છે. તો અહીંયા એ જ વાતને એક પ્રવૃત્તિ દ્વારા સમજાવવામાં આવેલી છે. આપણે પ્રવૃત્તિનો અભ્યાસ કરી રહ્યા છીએ. તમે આકૃતિની અંદર જોઈ શકો, આકૃતિ 3.1ની અંદર કે
કે એક સ્ટેન્ડ છે, સ્ટેન્ડ પર ક્લેમ્પ લગાવેલો છે. એ ક્લેમ્પની અંદર એક ધાતુનો તાર છે એ ફિટ કરવામાં આવ્યો છે. એ ધાતુના તાર કે સળિયાની નીચે એક બર્નર મૂકી સળગાવવામાં આવ્યું છે. પછી ધાતુનો તારનો જે મુક્ત છેડો છે ને ત્યાં મીણ ચોંટાડી અને એમાં એક ટાંકણી લગાવી છે. હવે શું થશે તમને ખબર છે, બન્સન બર્નરથી તમે સળિયાને ગરમ કરશો એટલે તારના મુક્ત છેડા પર જે મીણ છે ને એ પીગળશે અને ટાંકણી નીચે પડી જશે. તો પ્રવૃત્તિમાં લખ્યું કે એલ્યુમિનિયમ કે તાંબાનો તાર લો, સ્ટેન્ડ પર ગોઠવો, મીણની મદદથી તારના મુક્ત છેડા પર ટાંકણી લગાવો અને જ્યાં તાર લગાવે એના સ્થાને સ્પિરિટ લેમ્પ હોય તો સ્પિરિટ લેમ્પ, મીણબત્તી, બર્નર કે દીવાથી ગરમ કરો. થોડી વાર પછી અવલોકન કરો શું થયું. તો આપણે હમણાં વાત કરીએ એમ કે ધાતુનો તાર છે ગરમ થશે અને મીણ પીગળશે, ટોકણી નીચે પડી જશે. તો અહીંયા ધાતુમાં આપણને કયો ગુણ જોવા મળ્યો? તો સીધી વસ્તુ કહીશું કે ધાતુઓ ઉષ્માના સારા વાહક છે, ઉષ્માનું વહન કરે છે, એના ગલનબિંદુ ઊંચા છે. ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુઓ વપરાય? તો એમાં આપણે યાદ રાખીશું ચાંદી અને કોપર. અને નિર્બળ વાહકોમાં કઈ ધાતુઓ વપરાય? તો એમાં યાદ રાખીશું સીસુ અને પારો. હવે આ એનો ઉષ્માનું વહન કરે એ ગુણ જોયો. હવે એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં? આમ તો આપણે જાણીએ છીએ કે ધાતુઓ જ ઉષ્માનું અને વિદ્યુતનું વહન કરે છે. છતાંય આપણે આ પ્રવૃત્તિ દ્વારા એનો ખ્યાલ સ્પષ્ટ કરીશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથની ગોઠવણ કરો. એક બેટરીનો સેલ છે, બંને છેડામાંથી વાયર કાઢી અને બલ્બનું જોડાણ કરી અને સ્વિચ આપેલ છે. જેની ચકાસણી કરવાની છે એ ધાતુને અહીંયા જે ક્લિપ છે A અને B એની વચ્ચે એ ધાતુના ટુકડાને ગોઠવવાનું છે. શું બલ્બ પ્રકાશિત થાય છે? તો અહીંયા જે આપણે ક્લિપ વચ્ચે જે ધાતુઓ મૂકીશું, કોપર, એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, દરેક કિસ્સામાં બલ્બ સળગશે. પ્લાસ્ટિક મૂકીશું તો બલ્બ નહીં સળગે. PVC, રબર એના સળિયા મૂકીશું તો નહીં સળગે. તો આવી રીતે અહીંયા આપણે સમજી શક્યા કે બલ્બનું સળગવું એ વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર ધાતુનું અસ્તિત્વ હોવું એ છે. મોટાભાગે તાર ઉપર PVC અથવા રબરનું સ્તર ચડાવેલું હોય છે જેથી આપણને કરંટ ના લાગે, એવું અસ્તર ચડાવેલું હોય છે. તો આ આપણે જોયો ધાતુઓનો જે વહનનો ગુણ છે, વિદ્યુતનું વહનનો ગુણ. પછી જો આપણા રસોડાની અંદર કેટલીક વખત વાસણો પછાડીએ કે પછડાયેલા સાંભળીએ તો અવાજ થાય છે, એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આપણે એના આધારે કહી શકીએ કે ધાતુઓ રણકાર ધરાવે છે. એટલા માટે તો શાળાનો ઘંટ અને મંદિરનો ઘંટ ધાતુનો બનેલો હોય. તો એ ધાતુઓનો જે ગુણધર્મ છે, ધાતુઓ રણકાર પેદા કરે છે. તો હવે આ બધા જ ગુણધર્મોને જો આપણે એક સાથે કહી દઈએ તો એક તો એની સપાટી ચળકાટવાળી હોય, ઓરડાના તાપમાને ઘન અને સખત હોય, તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે, ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે, એમના ગલનબિંદુ ઊંચા હોય, તે રણકાર ઉત્પન્ન કરે છે. આ બધા ધાતુઓના ગુણધર્મો થયા જે આપણે યાદ રાખવાના છે. હવે આપણે જે જોઈશું એ અધાતુઓ, નોન મેટલ્સ. એમાં અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા કે ધાતુઓની તુલનામાં અધાતુઓની સંખ્યા આવર્ત કોષ્ટકની અંદર આપણે જોયેલું તો ઓછી છે. કેટલીક અધાતુઓના નામ આપણને ખબર હોવી જોઈએ. તો કાર્બન, સલ્ફર, આયોડીન, આપણે શ્વાસમાં જે ઓક્સિજન વાયુ લઈએ છીએ તે, હાઇડ્રોજન, આ બધા અધાતુના ઉદાહરણો છે. કેટલીક અધાતુઓ ઘન છે અને
કેટલીક અધાતુઓ વાયુઓ છે. પ્રવાહી કોઈ અધાતુ નથી, પણ એમાં એક અપવાદ છે. બ્રોમિન ઓરડાના તાપમાને પ્રવાહી છે. એ પણ આપણે હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખ્યું. કઈ અધાતુ છે ઓરડાના તાપમાને પ્રવાહી છે? તો બ્રોમિન. શું અધાતુઓ ધાતુ જેવા જ ભૌતિક ગુણધર્મો ધરાવે? આપણે શરૂઆતની અંદર જ જાણે તફાવત જોઈ લીધેલો, તો ચોક્કસપણે આપણે જવાબ કહી શકીએ ના. અહીંયા પ્રવૃત્તિ દ્વારા સમજૂતી આપેલ છે. કાર્બન અથવા કોલસો, ગ્રેફાઇટ, સલ્ફર અને આયોડિનના નમૂના એકત્ર કરો અને આ અધાતુઓ સાથે પ્રવૃત્તિઓ 3.1 થી 3.6 કરો. આપણે જે હમણાં થોડી વાર પહેલાં જોઈ ગયા એ જ પ્રવૃત્તિ આ ધાતુઓ લઈને કરવાની છે. તો અહીંયા જો તમે નોટબુક લઈને બેઠા હોય તો તમે નોટ કરી શકો છો, અથવા તો બુક્સની અંદર પણ નોટ કરી શકો છો. તો આપણે જે પ્રવૃત્તિઓ કરીશું એમાં કાર્બન નામનું તત્વ લઈશું તો એની સંજ્ઞા C થશે. સપાટીનો પ્રકાર જોઈશું તો કોલસો કાળો હોય, ચટકાટ વિહીન લખીશું. સખતાઈ તો કાર્બન છે ને એ તો સખત છે. ટીપાવપણામાં ડેશ, તણાવપણું ડેશ, કારણ કે એને જ્યારે ટીપો કે તાણો તો પાવડર થઈ જાય એટલે એમાં ડેશ ડેશ કરીશું. વાહકતામાં ઉષ્માનું વહન નહીં કરે. વિદ્યુતનું વહનમાં અપવાદ છે ગ્રેફાઇટ, એ એકલું જ વિદ્યુતનું વહન કરે છે. રણકારમાં ડેશ કરીશું. બીજું સલ્ફર, એની સંજ્ઞા S લઈશું. સપાટીનો પ્રકાર ચટકાટ વિહીન. સખતાઈમાં નરમ લખીશું સલ્ફર. ટીપાવપણું ને તણાવપણું તો નહીં જોવા મળે, ડેશ ડેશ એનો ભૂકો થઈ જતો હોય છે. ઉષ્મા અને વિદ્યુતમાં નાના લખો અને રણકારમાં ડેશ કરો. આયોડિનની સંજ્ઞા I લખો. એ એકલી જે અધાતુ એવી છે જેની સપાટી ચળકાટવાળી છે, તો સપાટીનો પ્રકાર ચળકાટવાળી. સખતાઈ તો એને આયોડિનને નરમ કહીશું. ટીપાવપણું, તણાવપણું ડેશ ડેશ. અને ઉષ્મા અને વિદ્યુતની વાહકતામાં નાના અને રણકાર તો ડેશ, કારણ કે વાયુઓમાં કંઈ રણકાર કે ટીપાવપણું કે તણાવપણાનો ગુણ એમે આપણે જોઈ શકતા નથી. તો ધાતુ અને અધાતુઓના સામાન્ય ભૌતિક ગુણધર્મની આપણે શરૂઆતમાં જ ચર્ચા કરેલી. આપણને માત્ર ભૌતિક ગુણધર્મ આધારે જ ધાતુ અધાતુમાં વર્ગીકરણ કરી શકીએ એવું નથી હોતું. કેટલીક વખત કેટલાક તત્વો એવા પણ માલુમ પડે અપવાદના સ્વરૂપે. દાખલા તરીકે પારો છે ને, જે થર્મોમીટરમાં હોય, મર્ક્યુરી જેની સંજ્ઞા Hg છે, એ સિવાય તમામ ધાતુઓ છે ને ઓરડાના તાપમાને ઘન છે. આપણે પ્રવૃત્તિ 3 જે પેલું બર્નરવાળો પ્રયોગ હતો એમાં જોયેલું કે ધાતુઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે અને એમાં અપવાદ છે ગેલિયમ ને સીઝિયમ, એ નીચા ગલનબિંદુ ધરાવે છે. તો એ બે ધાતુઓ તમારી હથેળી પર રાખશો તો એ પીગળી જશે, એ અપવાદ છે. આયોડિન આમ તો અધાતુ છે. મોટાભાગની ધાતુઓ ચળકાટ નથી ધરાવતી, પણ આયોડિન છે ને અધાતુ છે, પરંતુ ચમકદાર છે. અપવાદો આવે છે. કાર્બન અધાતુ છે, એ વિવિધ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. દરેક સ્વરૂપને બહુરૂપ કહેવામાં આવે. આમાં કાર્બનનું બહુરૂપ છે હીરો, જે સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતો છે. સૌથી ઊંચું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ એ ધરાવે છે. અન્ય બહુરૂપ છે પેન્સિલની અણી, ગ્રેફાઇટ, એ વિદ્યુતનો સુવાહક છે. મોટાભાગની અધાતુઓ અવાહક, જ્યારે ગ્રેફાઇટ સુવાહક, એ અપવાદ છે. ધાતુઓમાં આલ્કલી ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, લિથિયમ એ નરમ હોય, છરી વડે કાપી શકાય અને ઓછી ઘનતા અને નીચા ગલનબિંદુ ધરાવે. જ્યારે બાકીની જે ધાતુઓ છે છરી વડે કાપી શકાતી નથી. તો આવા અપવાદોના આધારે આપણે કહી શકીએ કે એમને માત્ર ભૌતિક ગુણધર્મોના આધારે ધાતુ અધાતુમાં
વર્ગીકૃત કરવા એ સંપૂર્ણ ખ્યાલ નથી. આપણે એમના રાસાયણિક ગુણધર્મો પણ ચકાસવા પડે. તો અહીંયા પ્રવૃત્તિ 3.8 આપેલી છે. મેગ્નેશિયમની પટ્ટી અને થોડો સલ્ફર પાવડર લેવાનો છે. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી શકીએ, સળગાવો, તેની રાખ એકત્ર કરીને પાણીમાં ઓગાળો તો આપણને લાલ જે દ્રાવણ મળે છે એને લાલ અને ભૂરા બંને લિટમસ પત્ર વડે આપણે તપાસવાનું છે એસિડ બેઝની કસોટી. તો અહીંયા આપણને પ્રશ્ન થશે કે મેગ્નેશિયમને સળગાવતા જે નિપજ મળે છે એ એસિડિક છે કે બેઝિક છે, બરાબર. તો અહીંયા આપણે કહીશું જે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO બને છે ને એ બેઝિક ગુણધર્મ ધરાવશે. લિટમસ કસોટી ઉપરથી આપણે કહી શકીએ છીએ. હવે સલ્ફર પાવડરને સળગાવો. ઉદ્ભવતી બાષ્પને એકત્ર કરવા સળગતા સલ્ફર ઉપર કસનળી મૂકવાની છે. એમાં થોડું પાણી ઉમેરીને હલાવો એટલે દ્રાવણ બની ગયું. અને એનો પણ લિટમસ ટેસ્ટ કરો ભૂરા અને લાલ બંને વચ્ચે. હવે એની જે નિપજ મળી એ એસિડિક છે કે બેઝિક છે? તો અહીંયા SO2 બને, સલ્ફર ડાયોક્સાઇડ, એ એસિડિક છે. પેલો બેઝિક હતો, આ એસિડિક છે. તો અહીંયા આપણે એકમાં બેઝિક ને એકમાં એસિડિક નિપજ બને છે. ઓક્સિજન સાથેની પ્રક્રિયા અને પાણી સાથેની પ્રક્રિયાઓમાં આ પ્રક્રિયાના સમીકરણો લખી શકો? તો હા, ડેફિનેટલી લખી શકીએ. જે મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફર બંનેના અલગ અલગ લખવાય. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન તો મેગ્નેશિયમ ઓક્સાઇડ, 2Mg વત્તા O2 તો 2MgO. પછી એને પાણીમાં વગાડીએ તો MgO વત્તા H2O તો MgOS ટ્વાઇસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પછી સલ્ફરની લખવી હોય તો S વત્તા O2 તો SO2 અને SO2 વત્તા H2O તો H2SO3 જે એસિડ છે. તો મોટાભાગની અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ બનાવશે, જ્યારે બીજી તરફ મોટાભાગની ધાતુઓ, આ હેતુલક્ષી પ્રશ્ન માટે ખાસ યાદ રાખવાનો, મોટાભાગની ધાતુઓ બેઝિક ઓક્સાઇડ આપે અને મોટાભાગની અધાતુઓ એસિડિક ઓક્સાઇડ આપે. આખા ખ્યાલ સ્પષ્ટ રાખવાનો. તો હવે પછીના જે વિભાગની અંદર આપણે ધાતુ ઓક્સાઇડો વિશે શીખવાના છીએ અને રાસાયણિક ગુણધર્મો પણ જોઈશું. એ પહેલાં પ્રશ્નો જોઈ લઈએ. એવી ધાતુનું ઉદાહરણ આપો. એમાં 4 પ્રશ્નો છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી છે. યાદ કરો, ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી. યાદ આવ્યું? મર્ક્યુરી કૌંસમાં પારો. એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે છરી વડે આસાનીથી કાપી શકાય. વિચારો, આપણે ચર્ચા કરેલી જ છે વિડીયોમાં. સોડિયમ અને પોટેશિયમ. એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઉષ્માની ઉત્તમ વાહક છે, તો એમાં સિલ્વર અને કોપર. એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઉષ્માની મંદ વાહક છે, તો લેડ અને મર્ક્યુરી. ટીપાવપણું અને તણાવપણુંનો અર્થ સમજાવો. ટીપાવપણું એટલે ધાતુને ટીપીને એના પતરા બનાવવાની ક્રિયાને ટીપાવપણું કહે. તણાવપણું એટલે ધાતુના પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણાનો ગુણ કહેવામાં આવે છે. તો મિત્રો, આજે આ વિડીયોની અંદર આટલું. અને વિડીયો પૂરો થાય વિડીયોને લાઈક જરૂર કરજો. ધન્યવાદ, આભાર.